સાહેબ આરએમસી માં શું હોદ્દો ધરાવો છો? અહીંયા આરએમસી માં હું તમારો હોતો છે ડેપ્યુટી એન્જિનિયર. શું નામ સાહેબ આપનું? તમે સાહેબ, કેમ કાલે ફોર્મ બોલી ભરવા બેસી ગયા હતા? હું કઈ ફોર્મ બોમ નથી ભર્યું. તો ભાઈગા કેમ હતો? ભાઈગા કેમ તમે અહીંયા બેઠા હતા ખુરશીમાં ફોર્મ ભરતા હતા? તું તો ખાલી મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમની સાથે તમને આરએમસી ના કર્મચારી તરીકે તમે આવી શકો? કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી. એટલે ભાજપની આઈડિયા આચારસંહિતામાં આવી શકો તમે? આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પણ તો કેમ અત્યારે ભૂલ આવ્યા થઈ ગઈ તમારી? શું શું આ માનો? મિત્ર છે, મિત્રને એમને ટેકો ભૂલ થઈ ગઈ કે આપવા. શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો હતો. ભૂલ એમની ભૂલ સાથે માનો છો એમના તમે? ટિકિટ તમે મળી. ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય. મિત્ર છે, મિત્રની સાથે ટેકો તો દેવા આવી આચારસંહિતામાં ગમે શકાય. ત્યાં જઈ શકો. સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી શકે. નિયમ પ્રમાણે આવી શકે કે પાર્ટી નહીં? હા હા બિલકુલ આવી શકે. એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી. તો શું મારે તમારા ફોર્મ આગળ ભરવાનું વિઝ્યુઅલ છે. છે, વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો. એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો. એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો સર એકોર્ડિંગ ટુ કરવાના એ તો અધિક કલેક્ટરના એના હોય. તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો હું કલેક્ટર સર ઓફિસમાં. સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો. આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય. અને હું અધિકારી નથી. હા કર્મચારી છું, ક્લાર્ક છું. ક્લાર્ક તરીકે આવી શકો છો. ઓકે વિઝ્યુઅલ ખાલી ઉભા રહ્યો ને